હેલો મિત્રો, જય માતાજી, જય સદી માતા. આજનો દિવસ શુભ રહે. ભગવાન માતાજી પ્રાર્થના. આજે હનુમાન ભગવાનનો આજે દિવસ છે. મારા ત્રિલોકના ભગવાનનો હનુમાનના આજે પણ ગળા હનુમાનજીએ મેળો પણ ભરાય છે. આજે વરસાદ પણ ચાલુ છે મિત્રો. એના કારણે આજે થોડું મોડું થયું, લેટ થઈ ગયા છે અને દુકાને જવા માટે. અડધો કલાક લેટ છે મિત્રો. સરસ મજાનો. એટલે આપણે ગાડી લઈને હવે નીકળીશું દુકાને જે આપણે જઈશું. કામ ધંધો તો પછી ભગવાનના હાથની વાત છે, કામ આવે ના આવે, પણ આપણે દુકાને જવું જરૂરી છે મિત્રો. કેમ કે ધંધા ઉપર જવું જરૂરી છે મિત્રો, અને કામ કરવું જરૂરી છે. ગમે વરસાદ આવે, ગમે તાપ પડતો હોય, ગરમી પડતો હોય, શિયાળો હોય, ગમે તે હોય મિત્રો. કેમ કે ધંધો મજૂરી તો મિત્રો કરવી જ પડશે. મજૂરી કર્યા સિવાય ક્યાં નહીં આવે, કોઈ ના મળે. કેમ કે ધંધો કરવો જરૂરી છે મિત્રો. ચલો, મસ્ત મજાનો આપણે નજારો દેખાડો મિત્રો, કે આ માતાજીનું મંદિર છે. મામેલા લઈ હવને પોતપોતાનો ધંધો હવને અભાળવો પડે મિત્રો. સામે પાણીની વોટર પેક માણસો લઈને પણ આવી ગયા છે. એમનો સમય થાય કે હવને દુકાને પાણી પણ પહોંચાડવું પડે મિત્રો. જેમ કે ધંધો કરવો જરૂરી છે મિત્રો. ધંધો કર્યા સિવાય ચાલે નથી. કામ પાસે તો ખાશો ને કશું ખાશો. પરિવાર જીવાડવા માટે આપણે મજૂરી પણ કરવી જ પડે ને. અને કહેવાની વાત મિત્રો એવું છે કે સારું કરે તો સારું જ થાય, બરાબર. ખોટું કરે તો ખોટું જ થાય. જીવનની અંદરમાં એવું છે કે મિત્રો, બને એટલી કરા કોઈનું સારું કરવું, સારું વિચારવું, સારી સદબુદ્ધિ. જ્યારે કોઈ માણસ આપણા કને સલાહ સહકાર લેવા આવે તો એને તમારા ઉપર કેટલો ભરોસો મૂક્યો હોય કે તમારા કને સલાહ લેવા માણસ આવતો હોય. એક મિત્રો મારો કહેવાનું એવું છે કે તમારા પાસે કોઈ પણ માણસ સલાહ સહકાર લેવા આવે તો એને સલાહ સહકાર સારી આપજો, અને સારો માર્ગ બતાવજો, અને એને જિંદગી અંદરમાં અને આગળ પ્રગતિ કરી શકે મિત્રો, અને સારું પણ કામ કરી શકે. એવું આપણા કને વિશ્વાસ મૂકીને માણસ સલાહ લેવા, અને સારી સલાહ આપવી, સારી બુદ્ધિ આપવી, અને સારો માર્ગ બતાવો. જેમ કે એ માણસ તમારા કરતાં જ્યારે ભગવાન ઉપર ભરોસો મૂકે છે, એટલો મિત્રો તમારા ઉપર ભરોસો મૂકે. એકન તમારી પાસે સલાહ સહકાર લેવા માટે આવે છે મિત્રો. કેમ કે આપણે એને સલાહ સારી આપવી જરૂરી છે મિત્રો. અને બીજા નંબરની વાત એવી છે કે મિત્રો, આજે વરસાદ બહુ છે. લેકન વરસાદ આખી રાતનો વરસી રહ્યો છે, અને વરસાદના કારણે આજે જો એકદમ સુમસામ રસ્તો પડ્યો છે આજે, અને આ હાઈવે પણ એકદમ સુમસામ છે. આપણે જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો ગાડીના બનાસ નદીનો પણ આવી ગયો છે મિત્રો. તમને બધી પાણી નદીમાં આવ્યું નથી, પણ કે અમે આવી જશે એવું લાગે છે. ભગવાન પર ભરોસો છે કે નદી આવશે. એમ કદાચ અમારો ભગવાન ત્રિલોકનો નાથ આજે થઈ જાય, નદી આવી જાય તો આપણે જીવન ભરી મિત્રો આ બધી જાણી શકો છો. નદી આવી ગઈ છે, પુલ આવી ગયો બનાસનો. અને ભગવાન કરે, માતાજી કરે, નદી જો આવી જાય તો એટલો મસ્ત સરસ મજાનું થઈ જાય. કેમ કે પાણી તાળું ઊંચા આવી જાય, કે મોટર અંદરમાં કોલમો પણ મિત્રો આપણે વધારાની હોય તો કાઢવી પડે, અને જીવન દોરી પણ હચવાય. બહુ સરસ મજાનું થઈ જાય મિત્રો. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ મારા ભગવાન ત્રિલોકના નાથ શંકર, હવે વરસાદ આ વર્ષે તો સિઝનમાં તો પણ તમે ફેલ થઈ જશે, પણ વરસાદ સારો વરસાડી અને અમારા જીવન દોરી થોડી વધારે કરજે ભગવાન. કેમ કે ચોમાસું સિઝનમાં, ઉનાળુ સિઝનમાં કોઈ ફેલ થઈ જશે, અને ચોમાસું સિઝન કોઈ નવી વવરાય એવું લાગતું નથી મિત્રો. એકન બહુ ખેડૂત મિત્રોને, ખેડૂત ભાઈને બહુ તકલીફ છે મિત્રો. એકન ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન ચોમાસું અને ઉનાળુ સિઝન તો બગડી, પણ હવે વરસાદ સારો વરસાડી અને અમારું નવું જીવન કે 5-6 વર્ષ અમારું પાણી ઊંચું રહે, અને એવું અમે આશા રાખીએ છીએ. ભગવાન આગળ અમારી આશા પૂરી કરે. જય માતાજી, જય સતી માતા.